વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3 ધાતુ અને અધાતુ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ સેશનમાં આપણે ધાતુ અને ધાતુના રાસાયણિક ગુણધર્મોની શરૂઆત કરેલી. કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા આપણે ધાતુના જે રાસાયણિક ગુણધર્મો છે તેના વિશેનો અભ્યાસ કરેલો. આપણે જોયું કે ધાતુ એ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, જેમાં HCl સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતું નથી, પણ પાણી, ક્ષાર અને પાણી મુક્ત કરે છે. ત્યાં સુધી જોયું. આજથી આપણે પાછા નવા સેશનમાં ધાતુના રાસાયણિક ગુણધર્મોથી શરૂઆત કરીશું. અને એમાં આપણે જે જોયું કે હાઇડ્રોજન વાયુ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે, તેને પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણું ધાતુ અને અધાતુનું પ્રકરણ. લાસ્ટ સેશનમાં આપણે જોયું મિત્રો કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને એને આ રીતે જલપાત્રમાં આપણે કલેક્ટ કરીએ છીએ, કે જેને આપણે અધોહ સ્થાનાંતર પદ્ધતિ દ્વારા એકત્રિત કર્યું એમ કહી શકાય. પણ એની સાબિતી શું કે હાઇડ્રોજન વાયુ મુક્ત થયું. વાયુ છે એટલે ઉપરના ભાગમાં જલપાત્રમાં અધોહ સ્થાનાંતર પદ્ધતિ દ્વારા મુક્ત થશે, પણ એની સાબિતી શું? તો એ આપણે નાનકડા પ્રયોગ દ્વારા કરીએ. જો મિત્રો, અહીં આ રીતે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થઈ હાઇડ્રોજન વાયુ અહીંયા મુક્ત થઈને આ નળી દ્વારા અહીંયા આવે છે. તમે જોઈ શકો છો આ થોડુંક ધડાકા સાથે તે સળગ્યું. એ ત્યારે સળગે જ્યારે અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય. બરાબર. ફરી આપણે એ જોઈશું. જો આ સાબિત કરે છે કે અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, કારણ કે હાઇડ્રોજન વાયુ જ્વલનશીલ છે, એટલે તે સાધારણ ધડાકા સાથે તે સળગે છે. બરાબર. એટલે અહીં ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એમ સાબિત થાય. બરાબર. અને અહીંયા સાબુનું પાણી રાખેલું છે, જેમાં હાઇડ્રોજન વાયુ, એટલે હાઇડ્રોજન ઓગળતો નથી, એટલે ઉપરની તરફ આ રીતે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે. આમ અહીં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તે આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અત્યાર સુધી જે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ તો ધાતુની પાણી સાથે પ્રક્રિયા જોઈ. તમે જોયું કે કેટલીક ધાતુ જે છે તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરશે, કેટલીક ધાતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે, કેટલીક ધાતુ એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરશે. કેમ? તો જે ધાતુ ખૂબ સક્રિય છે તે સરળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી નાખે, જેમ કે આપણે સોડિયમનું જોયું. બરાબર. કેટલીક ધાતુમાં સરળતાથી પ્રક્રિયા નહીં કરે, તેને થોડું ગરમ કરવું પડે. અને કેટલીક ઓછી સક્રિય ધાતુ છે તેને ગરમ પાણી સાથે પાણીની વરાળ સાથે તે પ્રક્રિયા કરે છે. બરાબર. આ આપણે વિશેષ જોયું. એસિડ સાથેની પ્રક્રિયા જોઈ તો એમાં પણ તમે જોયું કેટલીક ધાતુ ખૂબ ઝડપથી એસિડ સાથે પ્રક્રિયા કરે, કેટલીક ધાતુ બહુ ધીમે, કોપર જેવી તમે ધાતુ જોઈ હશે કે બહુ સરળતાથી તે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. તો એના પરથી આપણને ધાતુ કેટલી સક્રિય છે એ ખબર પડે છે. કારણ કે હું હમણાં જ બોલી ગઈ, વધુ જે સક્રિય ધાતુ છે, બરાબર, તો એ વધુ સક્રિય ધાતુ એ ઝડપથી પ્રક્રિયા કરી નાખશે, અને ઓછી સક્રિય ધાતુ છે તેને પ્રક્રિયા કરતાં વાર લાગશે. તો અહીંયા એ પરથી ધાતુની સક્રિયતા શ્રેણી અથવા તો તેને પ્રતિક્રિયાત્મક શ્રેણી પણ કહેવામાં આવે છે. તો જોઈએ આગળ એના વિશે. સક્રિયતા શ્રેણી નક્કી કરવા માટેના મિત્રો ખાલી પાણી અને એસિડ સાથેની પ્રક્રિયા પરથી આપણે એને નક્કી કરી શકીએ. વિસ્થાપનની પ્રક્રિયા એ પ્રતિક્રિયાત્મક એટલે કે સક્રિયતા શ્રેણી ધાતુની નક્કી કરવા માટે બહુ અગત્યનો ફાળો ભજવે છે. વિસ્થાપન એટલે મેં તમને આગળ પણ કીધેલું, આપણે પ્રકરણ 1માં પણ ભણી ગયા છે રાસાયણિક પ્રક્રિયાઓમાં. વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું? કે ઓછી સક્રિય ધાતુને કોઈ પણ બે પદાર્થની પ્રક્રિયા એટલે કે બે રસાયણોની પ્રક્રિયા કરવામાં આવે તો તેમાં ઓછી સક્રિય ધાતુનું સ્થાન વધુ સક્રિય ધાતુ લઈ લે. બરાબર. તો તેને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. એટલે તમે જ્યારે બે ધાતુની સાથે રાસાયણિક પ્રક્રિયા કરો છો એટલે એક ધાતુનું સ્થાન બીજી ધાતુ લઈ લે છે, એટલે તરત આપણને ખબર પડી જાય કે તે વધુ સક્રિય ધાતુ છે. બરાબર. એટલે વિસ્થાપનની પ્રક્રિયાઓ એ આ જે સક્રિયતા શ્રેણી છે અથવા પ્રતિક્રિયાત્મક શ્રેણી છે તેને નક્કી કરવા માટે અગત્યનો ફાળો ભજવે છે.
અને આ વિસ્થાપનની પ્રક્રિયા પરથી સક્રિયતા શ્રેણી સમજવું ઇઝી છે, બરાબર. જ્યારે આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા જોઈ ગયા ધાતુની કે તે ઓક્સાઇડ આપે, પાણી સાથે, એસિડ સાથે પ્રક્રિયા જોઈ, બરાબર. એમાં કેટલીક ધાતુ છે જે પ્રક્રિયા આપતી જ નથી. તો જેમ કે મેં તમને કોપરનું ઉદાહરણ આપ્યું કે નથી આપતી, બરાબર. તો હવે સક્રિયતા શ્રેણી કેવી રીતે નક્કી કરવી? તો એના માટે મેં તમને કીધું તે વિસ્થાપનની પ્રક્રિયા આપણને એક અગત્યનો મતલબ આપણને માહિતી આપી જાય છે. એના પરથી આપણે સરળતાથી સક્રિયતા શ્રેણી અથવા પ્રતિક્રિયાત્મક શ્રેણી નક્કી કરી શકીએ છીએ. સ્ક્રીન ઉપર મિત્રો જુઓ, તમને એક એક્ટિવિટી દેખાઈ રહી છે. આ એક્ટિવિટી હું તમને બતાવીશ પણ ખરી. પહેલાં એ પ્રયોગ તમે જોઈ લો. શું છે કે ધાતુની અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા. એટલે શું? તો શુદ્ધ તાંબાના તારને આયર્ન સલ્ફેટ, બરાબર, એક આયર્ન સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. એટલે કઈ ધાતુનો ક્ષાર થયો? તો આયર્નનો. એટલે આયર્ન સલ્ફેટનું દ્રાવણ એક લેવાનું. એમાં કયું આપણે ધાતુ રાખેલી છે? તો કે તાંબાની પટ્ટી. એટલે તાંબાની પટ્ટી, એટલે અહીંયા બે ધાતુ થઈ, એક આયર્ન અને એક તાંબુ. એમાંથી કોણ વધારે સક્રિય છે? ફોર એક્ઝામ્પલ, જો તાંબુ સક્રિય હશે તો આયર્નનું પળ એના ઉપર જામશે નહીં, અને જો આયર્ન સક્રિય હશે તો તાંબાની પટ્ટી પર આયર્નનું પળ જામી જશે. ક્લિયર? અને અન્ય કસનળીની લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં, એટલે કોપર ઊંધું કરેલું છે, બરાબર, એક ખીલી લીધેલી છે. એટલે અહીંયા કઈ ધાતુ લીધી? આયર્ન. એને કોનામાં મૂકેલી છે? કોપર સલ્ફેટમાં. એટલે ઊંધું થયું મિત્રો. જો અહીંયા તાંબાની પટ્ટી છે એને આયર્ન સલ્ફેટના દ્રાવણમાં લીધું, બરાબર. અને અહીંયા કોપર, એટલે કોપરનું દ્રાવણ છે, એને મૂકી કઈ? ખીલી. એટલે એ પરથી ખબર પડી જાય કે કોપર સક્રિય છે કે ખીલી, એટલે કે આયર્ન સક્રિય છે. ક્લિયર? જો કોપર સક્રિય હશે તો શું કરશે કે આ દ્રાવણમાંથી આયર્નને દૂર કરતું જશે, એના ખીલી ઉપર તાંબાનું આપણને લેયર જોવા મળશે. ઓકે. અને જો નહીં હોય તો એમનેમ જ આ દ્રાવણ તમને એ જ કલરવાળું તમને જોવા મળશે, બરાબર. અને આ લગભગ જે પ્રયોગ છે થોડો સ્લો છે, એટલે તમારે એને એક દિવસ રહેવા દેવું પડે, અને એના પછી તમે અવલોકન કરો તો તમને એક્ઝેક્ટલી કઈ સક્રિય ધાતુ છે તે તમને ખબર પડે. અહીંયા આમ તો તમને કહી જ દીધું છે, લોખંડની ખીલી પર નીચે તમે જુઓ, હાથમાં લોખંડની ખીલી ઉપર તાંબાનું પળ જામેલું જોવા મળે છે. એટલે શું થાય? અત્યારે તમે જોઈ રહ્યા છો કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે, બરાબર, એ મોરપીંછ રંગનું દ્રાવણ છે. તમે જેવી એ લોખંડની ખીલી એમાં રાખશો એટલે જે મોરપીંછ રંગનું દ્રાવણ છે તે કલરલેસ બની જશે. શું કામ? કારણ કે એમાં જે લોખંડ છે તે કોપર છે, બરાબર, લોખંડ છે તે કોપરનું વિસ્થાપન કરી રહ્યું છે. એટલે કોપરની જગ્યા પર કોણ આવી રહ્યું છે? લોખંડ આવી રહ્યું છે. એટલે અહીંયા હવે કોપર સલ્ફેટના બદલે કયું દ્રાવણ બનશે? આયર્ન સલ્ફેટનું. આજે અહીંયામાં ભરેલું છે ને તે રીતે આયર્ન સલ્ફેટનું દ્રાવણ બનશે. અને જે કોપર દૂર થઈ રહ્યું છે આ દ્રાવણમાંથી, એ ક્યાં જામશે? આપણી લોખંડની ખીલી છે ને એના ઉપર જામશે. આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજશું એટલે તમને વધારે સરળતાથી ખબર પડે. તો અહીંયા તમે જુઓ, કોપરનું સ્થાન કોણે લઈ લીધું? આયર્ને લઈ લીધું. કઈ સક્રિય ધાતુ થઈ? આયર્ન થઈ. ક્લિયર? એટલે આ રીતે બને મિત્રો કે એ ધાતુનું, એટલે અહીંયા આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે, બરાબર. અને આપણે લોખંડની ખીલી લીધી છે, એટલે ધાતુ એ થશે. દ્રાવણ કયું લીધું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ, એટલે બી ક્ષારના દ્રાવણ. અને પછી બને છે એક ક્ષારનું દ્રાવણ. એટલે જુઓ આ રીતે બનશે. સમીકરણ પણ તમને હું બતાવીશ પછી, પણ અત્યારે હું તમને જણાવું છું. ધાતુ કયું લીધું છે? આયર્ન. આયર્ન એટલે આપણું થશે એફી. આયર્નની જે સંજ્ઞા છે તે છે એફી, બરાબર. એટલે લોખંડની ખીલી લીધી. શેમાં લીધી? કોપર સલ્ફેટના દ્રાવણમાં. એટલે થશે CuSO4. એફી એ કોપરનું સ્થાન લઈ લેશે, બરાબર. એટલે બનશે શું? FeSO4. ક્લિયર? અને છૂટી પડશે કોપર ધાતુ. કોના ઉપર જામશે? પેલી લોખંડની ખીલી ઉપર. આ રીતે પ્રક્રિયા થશે. એટલે અહીંયા આ વધારે સક્રિય ધાતુ છે કોપર કરતાં, એટલે કોપરનું સ્થાન એ આયર્ને લઈ લીધું, બરાબર. એવું અહીંયા સાબિત થશે. એટલે તમને એમ પૂછે કે કોપર અને આયર્નમાંથી સક્રિય કોણ? તો આયર્ન થશે. ક્લિયર? જો મિત્રો, સ્ક્રીન ઉપર અહીં બે દ્રાવણો લીધેલા છે. એક કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને આયર્ન સલ્ફેટનું દ્રાવણ, જેને અહીંયા કસનળીમાં લીધેલું છે. અને આ કસનળીમાં આમાં આપણે મૂકીશું કોપરની પટ્ટી, અને આની અંદર આપણે મૂકીશું લોખંડ. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે તો લોખંડની ખીલી મૂકશું. આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે તો એમાં શું મૂકશું? કોપરની પટ્ટી મૂકીશું. ક્લિયર? એટલે જુઓ, આ છે કોપરની આ જે રોડ છે તમે જોઈ શકો છો. એટલે આયર્ન સલ્ફેટમાં આપણે શું મૂકી દીધું?
આ મૂકી દીધું કોપરનો સળિયો, બરાબર. થોડું ધીમેથી મૂકવાનું, કસનળી તૂટવી નહીં જોઈએ. ને ત્યાર પછી આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં જુઓ આ લોખંડની ખીલી તમે જોઈ શકો છો. આ લોખંડની ખીલી એ કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે મૂકી રહ્યા છીએ, બરાબર. ફરી કહું છું, આયર્ન સલ્ફેટમાં કોપર અને કોપર સલ્ફેટમાં આયર્ન ઊંધું કરેલું છે, બરાબર. હવે એને લગભગ એકાદ દિવસ સુધી રહેવા દો અને એકાદ દિવસ પછી તેનું અવલોકન. એકાદ દિવસ સુધી આ કસનળી રહ્યા બાદ તમે જોઈ શકો છો કોપર સલ્ફેટનું દ્રાવણનો રંગ એ બદલાઈ ગયો છે, બરાબર. જ્યારે આયર્ન સલ્ફેટના દ્રાવણનો રંગ બદલાયો નથી. આ તમે કોપર સલ્ફેટનું દ્રાવણ બાજુમાં જ મૂક્યું છે, બરાબર. એનો રંગ તમે કમ્પેરિઝન કરી શકો છો. આ કોપર સલ્ફેટનું દ્રાવણ એ મોરપીચ રંગનું હતું. હવે તમને દેખાઈ રહ્યું છે કે કોપર દૂર થઈ જવાથી તેના રંગનો દ્રાવણનો રંગ એ બદલાઈ ગયો છે, બરાબર. આ તમે જોઈ શકો છો. અને ખીલીમાં પણ તમે જે લોખંડની ખીલી હતી એના ઉપર તમે તાંબાનું પડ જામેલું જોઈ શકો છો. તો બીજી બાજુ જે આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે એના રંગમાં તમને કોઈ પરિવર્તન દેખાતું નથી, બરાબર. કારણ કે મેં તમને પહેલાં જ કહી દીધું છે કે અહીં કોપર કરતાં એ આયર્ન વધારે સક્રિય ધાતુ છે. એટલે આયર્ન છે એ કોપરનું વિસ્થાપન કરશે, તેને દૂર કરશે અને કોપર છૂટી પડશે આ લોખંડની ખીલી ઉપર જામશે, બરાબર. હવે આપણે એ લોખંડની ખીલી કાઢીને જોઈ જઈએ. તમને દેખાઈ રહ્યું છે જો કોપર વિસ્થાપિત થયેલું દેખાઈ રહ્યું છે, બરાબર. જોઈ શકો છો તમે આ લોખંડની ખીલી ઉપર આ જે બારીક પડ જે છે આ લોખંડની ખીલી આવી હતી મૂકી ત્યારે એના ઉપર તમે જુઓ આ કોપર, બરાબર. આ તમે હાથથી પણ લઈ શકશો. આ તમને કોપર એના ઉપર વિસ્થાપિત થયેલું દેખાય છે. આ કોપર ધાતુ છે કે જે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી લોખંડ દ્વારા વિસ્થાપિત થયું છે. બીજી બાજુ આપણે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં આ જે કોપરનું તાંબુ મૂકેલું છે એમાં શું ફેરફાર થાય છે? રંગ એવો ને એવો જ છે, તમે જોઈ શકો છો મિત્રો. એમાં રંગમાં કોઈ ફેરફાર નથી થયો, જેવું આ લીધેલું દ્રાવણ એ જ છે. હવે તમે જુઓ આપણે કોપરનો સળિયો બહાર કાઢ્યો તો તમે જેવો લીધું એવો જ છે, એમાં કોઈ પણ વિસ્થાપન થયું નથી. એટલે આયર્નનું વિસ્થાપન આમાંથી થયું નથી કે કોઈ પણ આમાંથી નીકળતું નથી, તમે જોઈ શકો છો. તો આમ મિત્રો આજે પ્રવૃત્તિ પરથી આપણને જે અવલોકન જોવા મળ્યું તે કે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં આપણને કોઈ ફેરફાર દેખાયો નહીં, એટલે કે પ્રક્રિયા થતી નહીં હતી. કલર એવો ને એવો જ હતો ને. જ્યારે કોપર સલ્ફેટનો તે વાદળી અથવા તો મોરપીચ રંગ એ લીલા રંગમાં ફેરવાઈ ગયો હતો. તો શું થયું? મેં આગળ પ્રક્રિયા જણાવી દીધી. કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે CuSO4 આપણે લીધેલું, એમાં આયર્ન એટલે કે લોખંડની ખીલી નાખેલી. આ વધારે સક્રિય ધાતુ છે એટલે આને હટાડી દેશે. એટલે કોપરની જગ્યા ઉપર આવી જશે આયર્ન એટલે કે Fe અને કોપર છૂટું પડશે, બરાબર. એટલે બંને શું FeSO4 અને કોપર છૂટું પડે છે એટલે આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે. તો આના પરથી આપણે કઈ સાબિત કરી શકીએ કે કોપર કરતાં આયર્ન જે છે એ વધારે સક્રિય ધાતુ છે, બરાબર. આમ આપણે સાબિત એ કર્યું કે રાસાયણિક પ્રક્રિયાઓ તત્વોની સક્રિયતા પર, એટલે અહીંયા જે સક્રિય ધાતુ હતી તે ઓછી સક્રિય ધાતુને હટાડે છે, બરાબર. એટલે આ જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ ધાતુ તત્વોની સક્રિયતા પર આધાર રાખે છે. એટલે આમ સક્રિયતા શ્રેણી નક્કી કરવા માટે, એટલે કે ધાતુની સક્રિયતા નક્કી કરવા માટે વિશેષતર વિસ્થાપનની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે શું કામ કે વિસ્થાપનની પ્રક્રિયાથી મળતા પરિણામો અર્થઘટન માટે ઓછી સક્રિય ધાતુનો તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે તે ધ્યાનમાં લેવામાં આવે. કેમ સક્રિયતા શ્રેણી કેમ વિસ્થાપન પ્રક્રિયા આપણે લીધી? આગળ પણ કીધું, કારણ કે વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા જ આપણે વધુ સક્રિય ધાતુ ને ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકવામાં આવે તો ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન વધુ સક્રિય ધાતુ વડે થાય છે. એ એનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત પર કામ કરે છે કે આપણે ધાતુની સક્રિયતા નક્કી કરી શકીએ છીએ વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા. ધાતુ વિશે જે જોયું ને મિત્રો, એમાં કેટલીક ધાતુઓ જે છે એ ખૂબ સક્રિય હોય ને કેટલીક ધાતુ ખૂબ ઓછી સક્રિય હોય. ફોર એક્ઝામ્પલ સિલ્વર, ગોલ્ડ, ઝીંક એ ખૂબ ઓછી સક્રિય ધાતુ છે, જ્યારે લેડ, એલ્યુમિનિયમ, કોપર એ વગેરે ખૂબ સક્રિય ધાતુ છે, બરાબર છે. તો
प्रश्न ए थाय कि टीचर तमे क्याરના વધુ સક્રિય ઓછી સક્રિય વધુ સક્રિય ઓછી સક્રિય બોલી રહ્યા છો, પણ વધુ સક્રિય ધાતુ એટલે શું ને ઓછી સક્રિય ધાતુ એટલે શું? તો એ સમજીએ. તો જે ધાતુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે, કારણ કે પહેલું તો મિત્રો ધાતુ તત્વ એટલે શું? તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તેને ધાતુ તત્વ કહેવાય. ને ધાતુ તત્વનો મુખ્ય ગુણધર્મ એ જ છે મિત્રો કે તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. બરાબર. તો જે ધાતુ તત્વો સરળતાથી પોતાના 1, 2 ને 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે, 1 પણ ગુમાવી શકે, 2 પણ અને 3 પણ, તો તેવી ધાતુઓને વધુ સક્રિય ધાતુ કહેવાય. અને જે ધાતુ તત્વો પોતાના ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતી નથી તેને ઓછી સક્રિય ધાતુ કહેવાય. ક્લિયર? અને જો ઇલેક્ટ્રોન ગુમાવશે તો કયો આયન બનાવે? ધન આયન. ઇલેક્ટ્રોન મેળવે તો કયો આયન બનાવે? ઋણ આયન. તે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા આપ્યું છે એયુ. જ્યારે ઓછી સક્રિય ધાતુ ઝડપ, એયુ એટલે કે સોનું, કે સરળતાથી પોતાના ઇલેક્ટ્રોન ગુમાવતું નથી. જ્યારે ઓછી સક્રિય ધાતુ છે તે ઝડપથી ઇલેક્ટ્રોન પોતાના ગુમાવતું નથી. માફ કરશો મિત્રો, એયુ એ ઓછી સક્રિય ધાતુ છે. વધુ સક્રિય ધાતુના મેં તમને જે ઉદાહરણ આપ્યા તે કે સોડિયમ, પોટેશિયમ એ વધુ સક્રિય ધાતુ છે, ઇઝીલી પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. જ્યારે ઓછી સક્રિય ધાતુ જે છે તે પોતાના ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવતું નથી, જેમ કે સોનું. બરાબર. એટલે એને ઓછી સક્રિય ધાતુ કહેવાય. જેમ કે અહીંયા પાછું એક વિસ્થાપનની પ્રક્રિયાનું તમને ઉદાહરણ આપવામાં આવેલું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે લીધેલું છે, એમાં ઝિંક ધાતુ નાખી. બરાબર. તો કોપર સલ્ફેટના દ્રાવણનો જે ભૂરો રંગ છે તે ધીરે ધીરે ઝાંખો પડે છે ને પછી આવી રીતે રંગહીન થઈ જાય છે. શું કામ? કારણ કે ઝિંક ધાતુ એ કોપર કરતાં વધારે સક્રિય છે. આગળ મેં આપણે લોખંડની ખીલીનું જોયું, સેમ ઉદાહરણ અહીંયા એ જ છે. બરાબર. એટલે ઝિંક પણ કોપર કરતાં વધારે સક્રિય છે. એટલે ઝિંક ધાતુ પર જેમ લોખંડની ખીલી ઉપર તાંબાનું પડ જામતું હતું તેમ અહીં ઝિંક ઉપર તાંબાનું પડ જામશે અને ઝિંક ધાતુ એ કોપરનું સ્થાન લઈ લેશે. ક્લિયર? આપણે જે આગળ લોખંડની ને કોપરની ઉદાહરણ જોયું તેમ અહીંયા ઝિંક અને કોપરનું ઉદાહરણ છે. આ જ પ્રક્રિયા તમે રાસાયણિક સમીકરણ દ્વારા સમજશો તો આ રીતે થશે. આપણે ઝિંકનો ટુકડો કોપર સલ્ફેટમાં મૂકેલો તો કોપરની જગ્યા પણ ઝિંક આવી જશે, એટલે બની જશે ઝિંક સલ્ફેટનું દ્રાવણ જે રંગહીન છે. અને કોપર ધાતુ જે છૂટી પડે તે આ રીતે તળિયે તમને જોવા મળશે. આનાથી ઊંધું કરીએ મતલબ શું લઈએ કે હવે આપણે જે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું, બરાબર, એના બદલે દ્રાવણ લઈએ છીએ ઝિંક સલ્ફેટ, એટલે ZnSO4 લઈએ ને એમાં કોપર કરીએ. કંઈ થશે? કંઈ નહીં થાય મિત્રો. શું કામ? કારણ કે ઝિંક એ વધારે સક્રિય છે, એનું વિસ્થાપન કોપર વડે થશે નહીં. બરાબર. એટલે શું થશે? આપણને સેમ કોઈ પ્રક્રિયામાં ફેરફાર જોવા મળશે નહીં. જે છે તે જ પ્રક્રિયા અહીં રહેશે. એટલે વિસ્થાપનની પ્રક્રિયા થશે જ નહીં. જેમ કે તમારા ક્લાસમાં કોઈ એકદમ શાંત છોકરી છે, બરાબર છે, તો ધારો કે શાંત છોકરીનું નામ એ છે. ધારો કે એ નામની શાંત છોકરી છે, બરાબર, એ પહેલી બેન્ચ ઉપર બેસી છે. અને બી નામની જે છોકરી છે તે ખૂબ કે ને ચપળ અને જબરી જેને કહી શકાય એવી છે, એટલે આ વધુ સક્રિય છે. અને આ એકદમ શાંત એટલે ઓછી સક્રિય છે. હવે બી નામની જે છોકરી છે તોફાની, તેને જનરલી તો પાછળની બેન્ચ ઉપર બેસે છે, પણ એને એવું થયું છે કે આજે મારે પહેલી બેન્ચ ઉપર બેસવું છે. પણ પહેલી બેન્ચ ઉપર પેલી ઓછી સક્રિય એટલે કે શાંત છોકરી બેઠી છે, તો બી શું કરશે? આને હટાડી દેશે ને આ બિચારું જે ડાઈને શાંત છે તે હટી પણ જશે. એટલે અહીંયા એનું સ્થાન કોણ લઈ લેશે? બી. તો અહીંયા પણ સેમ છે મિત્રો કે આ સક્રિય ધાતુ છે, ઓછી સક્રિય ધાતુ છે, એટલે આનું સ્થાન કોણ લઈ લેશે? ઝિંક. બરાબર છે. તો આમ મિત્રો ધાતુની પાણી સાથે પ્રક્રિયા, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા, ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા અને મેઇન વિસ્થાપનની પ્રક્રિયા વગેરે પ્રક્રિયાઓ દ્વારા આપણે ધાતુની સક્રિયતાઓ નક્કી કરીએ છીએ. અને આ પ્રયોગો દ્વારા ધાતુઓની સક્રિયતા નક્કી કરી તેને ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ તો આપણને એક શ્રેણી મળે છે. આ શ્રેણીને શું કહેવામાં આવે? સક્રિયતા શ્રેણી. એટલે તમને શોર્ટ નોટમાં પૂછાય છે મિત્રો કે સક્રિયતા શ્રેણી એટલે શું? તો કયા કયા આપણે પ્રયોગ કર્યા, જેમ કે તમે ઓક્સિજન સાથે પ્રક્રિયા તો બધા ઓક્સાઇડ જ આપે, દરેક ધાતુ ઓક્સાઇડ આપે, પણ તમે પાણી સાથેની પ્રક્રિયાનું ઉદાહરણ લઈ શકો કે કેટલીક ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે. પછી બીજું એક ઉદાહરણ ગરમ પાણી, ને ત્રીજી ધાતુ એ વરાળ સાથે પ્રક્રિયા કરે. બરાબર.
તો અહીં જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરી તે વધુ સક્રિય, થોડા ગરમ પાણી સાથે કરી તે એના કરતાં ઓછી સક્રિય, અને જે વરાળ સાથે પ્રક્રિયા કરે તે એકદમ ઓછી સક્રિય છે. ત્યાર પછી મેઇન વિસ્થાપનની પ્રક્રિયા. એક વિસ્થાપનની પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા તમે ધાતુની સક્રિયતા સમજાવી શકો. એટલે આમ જુદા જુદા પ્રયોગો દ્વારા ધાતુની સક્રિયતા નક્કી કરી તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાથી એક શ્રેણી મળે, એને સક્રિયતા શ્રેણી કહેવાય. તો આમ મિત્રો, ધાતુની સક્રિયતાના ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીએ તો તમને આ પ્રકારની એક શ્રેણી બને છે. તેને ધાતુની સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે. તો અહીં પોટેશિયમ એ સૌથી વધારે સક્રિય ધાતુ છે. એનાથી ઉતરતામાં સોડિયમ, એનાથી ઉતરતામાં કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, બરાબર. હાઇડ્રોજન, તો આ હાઇડ્રોજન એકચ્યુઅલી અધાતુ છે, પણ અહીંયા હાઇડ્રોજન મૂકવામાં આવ્યું છે કારણ કે કેટલીક વખત એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા પણ આવી ધાતુની સક્રિયતા શ્રેણી નક્કી કરવામાં આવે. તો એમાં જે હાઇડ્રોજન છે ને એને એક જે ધ્રુવ તરીકે એને લેવામાં આવે અને બીજી બાજુ ધાતુને ધ્રુવ તરીકે લેવામાં આવે. એટલે અહીંયા એમ કહેવાય છે કે હાઇડ્રોજનની જે ડાબી બાજુ છે એ બધી સક્રિય ધાતુ અને હાઇડ્રોજનની જે જમણી બાજુ આવે છે એ બધી ઓછી સક્રિય ધાતુ રહેશે, બરાબર. એટલે પછી આવે છે કોપર, પછી પારો, પછી સિલ્વર એટલે કે ચાંદી, અને છેલ્લે આવે છે સોનું. તો તમે આમ જોઈ શકો છો કે પોટેશિયમ એ સૌથી વધારે સક્રિય, જ્યારે સોનું એ સૌથી ઓછી સક્રિય ધાતુ થશે. મિત્રો, આપણે જે સક્રિયતા શ્રેણી તમારે કીધી એ તમને ટૂંક નોંધ પૂછે તો તમારે આખી યાદ રાખવી પડે અને એને તમારે આ રીતે લખવી પણ પડે. હવે એમ થાય ટીચર આટલી બધી ધાતુઓ કેવી રીતે ક્રમમાં જ યાદ રાખવી પડે? તો એને યાદ રાખવા માટે એક શોર્ટ ટ્રીક તમને સ્ક્રીન ઉપર બતાવી લઉં છું, બરાબર. એક નાનકડી વાર્તા ઇઝીલી યાદ રહી જાય એવી છે, એ તમારે યાદ રાખવાની. ને જ્યાં જ્યાં મેં અંડરલાઇન કર્યું છે એ પણ તમારે યાદ રાખવાનું. જુઓ, પોપટલાલે તેની પત્ની સોનાક્ષીને કીધું, એટલે પોપટલાલની પત્નીનું નામ હતું સોનાક્ષી. એને કીધું કે મેં તારા માટે ઘરેણાં પસંદ કર્યા છે, બરાબર. તેથી સોનાક્ષીએ કહી દીધું, કોને? પોપટલાલને કીધું કે એજી, ઓકે, એજી આ લેવડ દેવડ તો બરાબર છે, એટલે તમે મારા માટે ઘરેણાં પસંદ કર્યા એ તો બરાબર છે, પણ હા, હું કહી દઉં છું, હું કોપર મર્ક્યુરીના નહીં, સિલ્વર ગોલ્ડના ઘરેણાં જ પસંદ કરીશ, બરાબર. હવે આના ઉપરથી આપણે ધાતુઓ જે અંડરલાઇન કરેલી છે એમાં આખી સક્રિયતા શ્રેણી આવી જાય છે. તો તે જુઓ. તો હવે આ જે અંડરલાઇન કરેલું છે એમાં પો ફોર પોટેશિયમ, બરાબર, સો ફોર સોડિયમ, બરાબર, કહી દીધું કે ફોર કેલ્શિયમ, મે ફોર મેગ્નેશિયમ, બરાબર. તારા માટે ઘરેણાં પસંદ કર્યા છે, તેથી સોનાક્ષીએ કહી દીધું એજી, એ ફોર એલ્યુમિનિયમ, ઝી ફોર ઝિંક, બરાબર. યાદ રાખજો આ ફોર આયર્ન, લે ફોર લેડ, અને હા ફોર એચ એટલે કે હાઇડ્રોજન, બરાબર. પછી કોપર મર્ક્યુરી એ તો યાદ રહી જ જાય છે, અને સિલ્વર ગોલ્ડ, બરાબર. તો આ રીતે આખી સક્રિયતા શ્રેણી તમે સરળતાથી યાદ રાખી શકો. આ જ રીતે તમે આજે સમજાવ્યું વાર્તા યાદ રાખી શકો, અથવા તમને સ્ક્રીન ઉપર જે સૂત્ર દેખાઈ રહ્યું છે એ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો. તો એમાં તમે જુઓ, પોસો કેમે, એજી આલે, આપણે જે વાર્તા કીધી એમાં જ આવતું હતું, એજી આલે, બરાબર. અને હા કોમ સીગો, બરાબર. પોપટલાલ સોનાક્ષીને કે છે કે મેં તારા માટે ઘરેણાં બનાવડાવ્યા છે, પણ સોનાક્ષી કહે છે કે એ તો લેવડ દેવડ બરાબર છે. એટલે સોનાક્ષી પોપટલાલને કહે છે જી એ બધી લેવડ દેવડ તો બરાબર છે, બરાબર, આ લેવડ દેવડ તો બરાબર છે, પણ હા, હું કોપર મર્ક્યુરીના ઘરેણાં નહીં પહેરું, મને સિલ્વર ગોલ્ડના ઘરેણાં જોશે, બરાબર. આ તમે 2-3 વાર યાદ રાખશો એટલે તમને આખી જે સક્રિયતા શ્રેણી છે યાદ રહી જશે. તો હવે સરળતાથી યાદ રહી જશે ને મિત્રો આ સક્રિયતા શ્રેણી, અને તમારે આ જ રીતે ઉતરતા ક્રમમાં લખવાનું છે, બરાબર. તો આ તમારી સક્રિયતા શ્રેણીની સમજૂતી થઈ. ધાતુ અને અધાતુની જે પ્રક્રિયાઓ છે, એટલે કે ધાતુની અધાતુ સાથેની જે પ્રક્રિયા છે
એ આપણે સમજવી હોય તો તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર પડવી જોઈએ. 9મા ધોરણમાં બી આપણે શીખી ગયા છો મિત્રો કે કોઈપણ તત્વ રાસાયણિક પ્રક્રિયા એટલે આપતું હોય કારણ કે તે ઇલેક્ટ્રોન ગુમાવવા માંગતું હોય અથવા તો ઇલેક્ટ્રોન મેળવવા માંગતું હોય. પણ શું કામ ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા માંગે છે? તે છેલ્લી કક્ષામાં તેની છેલ્લી કક્ષાએ સંપૂર્ણ ભરાયેલી હોય તેવી તે વૃત્તિ ધરાવે. આપણે બોરનું પરમાણુ મોડલ ભણી ગયેલા 9મામાં. આપણે જાણીએ છીએ કે પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે, બીજીમાં 8 આવે, ત્રીજીમાં 8 આવે, બરાબર, ચોથીમાં 18 આવે અને 5મી કક્ષામાં મહત્તમ 32 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. એના વિશે આપણે અભ્યાસ કરીએ. અને દરેક તત્વની આ જ વૃત્તિ હોય છે કે એની છેલ્લી કક્ષા જે પણ હોય, બરાબર, તે સંપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. અને સંપૂર્ણ ભરાવા માટે આપણે જોયેલું કે કાં તે ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે અથવા તો ભાગીદારી કરે, બરાબર, જે 9મા ધોરણમાં આપણે ભણી આવ્યા છે. અને એના અનુસંધાનમાં તે પ્રતિક્રિયા દર્શાવે છે, એટલે કે સક્રિયતા. હમણાં કીધું તેમ કોઈ ઝડપથી પ્રક્રિયા કરે, કોઈ ધીમેથી, મતલબ કે એની પ્રક્રિયા ધીમી હોય. ઓછી સક્રિય અને વધુ સક્રિય ધાતુ એ આના બેઝ ઉપર જ નક્કી થાય છે. કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના જે આપણે 9મામાં ભણી ગયેલા તમને સ્ક્રીન ઉપર બતાવી છે. નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન એ બતાવેલી છે. તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે એક જ કક્ષા છે. તો તે જુઓ સંપૂર્ણ ભરાયેલી છે. પહેલી કક્ષામાં 2 મહત્તમ હોય, બરાબર. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. પહેલી કક્ષા 2 ભરાઈ ગઈ આખી, બીજી કક્ષામાં 8, તો બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન આવી શકે, તે પણ ભરાઈ ગઈ. ને આર્ગોન તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક 18 છે, એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 8. 3 કક્ષા છે અને 3 કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. એટલે આ તત્વો એવા છે મિત્રો કે જેની જેટલી પણ કક્ષા છે તે સંપૂર્ણ ભરાયેલી છે. હવે સંપૂર્ણ ભરાયેલી હોય તો તે ન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, ન ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, તે નહીં ઇલેક્ટ્રોનની ભાગીદારીની વૃત્તિ ધરાવે, બરાબર. માટે આવા અને આ બધા વાયુ છે, માટે આવા વાયુઓને નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ કહેવામાં આવે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે કેટલીક ધાતુઓ લીધેલી છે, જેમ કે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે. તો પહેલી કક્ષા 2, બીજી કક્ષામાં 8 ને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. મહત્તમ ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, પણ કેટલા છે? 1. એટલે કાં એણે 8 ઇલેક્ટ્રોન કરવા માટે 7 ઇલેક્ટ્રોન કોઈની પાસે લેવા પડે, અથવા તો તેણે આ ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, અથવા તો તેણે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે, બરાબર. એની પાસે 3 ઓપ્શન છે. પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવવો વધારે સરળ છે. તો શું થશે? આ તો ભરાયેલી જ છે, આ કક્ષા પણ ભરાયેલી છે, વધારાનો ઇલેક્ટ્રોન આ છે, બરાબર. તો તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે તો તે બની જશે ધન આયન. તે રીતે તમે મેગ્નેશિયમમાં જુઓ, પહેલી કક્ષા ભરાયેલી છે 2, બીજી કક્ષા ભરાયેલી છે 8, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે કાં એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે, અથવા તો 6 ઇલેક્ટ્રોન, 8 હોવા જોઈએ ને, એટલે 2 છે તો 6 ઘટ્યા ને 8 કરવામાં, એટલે કાં 6 ઇલેક્ટ્રોન કોઈની પાસે મેળવી લે, અથવા આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પણ સૌથી ઇઝી કયું પડશે? તો કે આ 2 ઇલેક્ટ્રોન કોઈને આપી દે. ક્લિયર? તો આમ ધાતુ તત્વો તમે ધ્યાનથી જોશો તો એની છેલ્લી કક્ષામાં આ ત્રણેય તત્વોની છેલ્લી કક્ષા છે, અને અહીંયા આ તત્વો એટલે પોટેશિયમ અને કેલ્શિયમની છેલ્લી કક્ષા થશે, બરાબર, કારણ કે ત્રીજી કક્ષા પણ એની ભરાયેલી છે. એટલે તમે જોઈ શકો છો એની છેલ્લી કક્ષામાં 1, 2 ને 3 ઇલેક્ટ્રોન હોય. એટલે મોટા ભાગે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે. અધાતુ ઉપર થોડી નજર નાખી દઈએ. આ બધા અધાતુ તત્વો છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં છે 5. બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. છે કેટલા? 5. ઘટે કેટલા? 3, બરાબર. તો કાં એ 3 ઇલેક્ટ્રોન કોઈની પાસે મેળવી લે, બરાબર, અથવા 5 કોઈને આપી દે, અથવા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. આ 3 ઓપ્શન છે. તો એની સૌથી વધારે ઇઝી કયું પડે? કોઈ 3 ઇલેક્ટ્રોન આપવાવાળું મળી જાય તો એની અષ્ટક એટલે કે 8, છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ જાય. ઓક્સિજનમાં પણ તમે જુઓ છો પરમાણુ ક્રમાંક છે 8, ઇલેક્ટ્રોન રચના 2, 6. તો 8 ઇલેક્ટ્રોન કરવા માટે આને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2, બરાબર. તો કાં 2 ઇલેક્ટ્રોન તે કોઈની પાસે મેળવી લે, અથવા 6 કોઈને આપી દે, બરાબર, જે અઘરું છે, અથવા તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે, બરાબર. 6માંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે તો એને અષ્ટક પૂર્ણ થઈ જાય. પણ ઇઝી કયું પડશે? કે એને કોઈ 2 ઇલેક્ટ્રોન આપી દે. ક્લિયર? તો તમે જોશો કે
જે અધાતુ તત્વો છે એની છેલ્લી કક્ષામાં આ એની જેમ કે આ 3 તત્વો છે એની છેલ્લી કક્ષા આ રહી 5, 6 અને 7 બરાબર. જ્યારે નીચેના 3 તત્વો છે ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરિન, તો તેની છેલ્લી કક્ષા છે આ. તો એમાં પણ કેટલા છે 5, 6 અને 7. તો અધાતુની જે છેલ્લી કક્ષામાં મોટા ભાગે જે ઇલેક્ટ્રોન હોય તે કેટલા હોય? 5 હોય, 6 હોય અથવા તો 7 હોય. એટલે જે અધાતુ તત્વો છે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે અને ધાતુ તત્વ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ધરાવે છે. અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે, જ્યારે ધાતુ તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. અને આ રીતે તમને આકૃતિ દ્વારા દરેકની ઇલેક્ટ્રોન રચના બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન રચના રહ્યું એક જ કક્ષા છે ને તેમાં 1 ઇલેક્ટ્રોન છે. તેવી રીતે હિલિયમ, તો હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2, તેનામાં પણ એક કક્ષા છે ને એમાં 2 ઇલેક્ટ્રોન છે. એટલે પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને તે સંપૂર્ણ ભરાયેલી છે. જ્યારે તમે અહીંયા હાઇડ્રોજનમાં જુઓ છો પહેલી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 2 છે કેટલા? 1. એટલે હાઇડ્રોજન કાં 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા 1 ઇલેક્ટ્રોન મેળવી શકે અથવા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ 3 શક્યતા છે. તેવી રીતે તમે જોઈ શકો છો લિથિયમ, લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જુઓ, અને બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો બીજી કક્ષામાં મહત્તમ હોવા કેટલા જોઈએ? 8 બરાબર. અને ખૂટે કેટલા છે? 7. કાં એને 7 ઇલેક્ટ્રોન કોઈ આપી દે અથવા તો તે ભાગીદારી કરે અથવા તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલે મહત્તમ વૃત્તિ શું ધરાવશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની. તેવી રીતે જુઓ બેરેલિયમ એના પછીનો તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક 4, તો ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? 2, 2. તો તમે જોઈ શકો પહેલી કક્ષા ભરાયેલી છે, બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એના બદલે છે કેટલા? 2. તો કાં તે 6 ઇલેક્ટ્રોન કોઈની પાસે લઈ લે અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો ભાગીદારી કરી નાખે. પણ ઇઝી કયું પડશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેવાનું અને ધન આયન બનાવવાનું. તેવી રીતે અહીંયા બીજા 2 તત્વોની ઇલેક્ટ્રોન રચના બતાવી છે. એક તો સોડિયમ બરાબર. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે Z = છે 11 બરાબર. તો 11 હોવાના કારણે તેની જે ઇલેક્ટ્રોન રચના છે તે શું થશે? 2, 8 અને 1. ઓકે. તો હવે શું થશે? ત્રીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8. છે કેટલા? 1. ખૂટે કેટલા? 7 બરાબર. કે 7 ઇલેક્ટ્રોન એને કોઈ આપી દે અથવા તે ભાગીદારી કરે અથવા 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. તો ઇઝી કવું પડશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. એટલે સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. હવે અહીંયા જરા ધ્યાનથી જોઈ લેજો. પરમાણુ ક્રમાંક 11 છે બરાબર. તેનો મતલબ શું થાય કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં પરમાણુ કેન્દ્ર રહેલું હોય. પરમાણુ કેન્દ્રમાં કયા કયા કણ રહેલા હોય? તો તે રહેલા હોય છે પ્રોટોન બરાબર, અને રહેલા હોય છે ન્યુટ્રોન, અને આજુબાજુની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે બરાબર. તો અહીંયા થશે શું કે જેમ કે સોડિયમમાં પરમાણુ ક્રમાંક 11 છે. 11નો મતલબ શું થાય કે તેનામાં પ્રોટોન 11 છે અને જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોન પણ 11 છે. હવે થશે શું કે સોડિયમ જે છે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે હવે સોડિયમમાં ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 10. પણ પ્રોટોન કેટલા રહ્યા? પ્રોટોન તો 11 જ રહ્યા ને, એટલે 1 પ્રોટોન વધી ગયો. 1 પ્રોટોન વધી ગયો તો પ્રોટોનનો વીજભાર કયો કહેવાય? ધન. ઇલેક્ટ્રોનનો વીજભાર પૂછે તો ઋણ. એટલે હવે આ પરમાણુ જે પહેલાં તટસ્થ હતો, તટસ્થ કેમ હતો? જેટલા ધન વીજભાર હતા એટલા જ ઋણ વીજભારવાળા ઇલેક્ટ્રોન હતા, એટલે તે એકબીજાની અસરને નાબૂદ કરતા હતા. પણ હવે શું થઈ ગયું? પ્રોટોનની સંખ્યા વધી ગઈ ને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ, એટલે પ્રોટોનનો જે વીજભાર છે તે વધારે થઈ ગયો. માટે અહીંયા બનશે ધનાયન. કેમ ધનાયન બન્યું ખબર પડી ને. અને તે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે હવે સોડિયમ એ તત્વ મતલબ કે તત્વ નહીં રહેતા, હવે તે આયન થઈ ગયું, ધન આયન. ક્લિયર? હવે તેનું રૂપાંતરણ આયનમાં થઈ ગયું તેમ કહી શકાય. તેવી રીતે જરાક તમે અહીંયા ક્લોરીનનો જુઓ તો ક્લોરીનનો જે પરમાણુ ક્રમાંક છે તો એ પરમાણુ ક્રમાંક જે છે તે છે 17. 17નો મતલબ શું થાય? પ્રોટોન 17 અને ઇલેક્ટ્રોન પણ 17, એકબીજાની અસરને તે નાબૂદ કરે છે. હવે ઇલેક્ટ્રોન રચના તેની જોઈએ તો શું થશે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, આ બંને ભરાઈ ગયા. ત્રીજી કક્ષામાં 7 હોવા કેટલા જોઈએ? 8. ખૂટે કેટલા? 1. ક્લિયર? તો હવે કાંઈ 7 ગુમાવી દે તોય ચાલે
अथवा एक मेळवी दे तो पण चाले अथवा भागीदारी करे। तो इजी कयुं पड़े कि आ भागीदारी करवुं अथवा तो मेळवी लेवुं। तो शुं करशे ते इलेक्ट्रॉन मेळववानी वृत्ति धरावशे एटले ते इलेक्ट्रॉन मेळवी लेशे बराबर। तो हवे इलेक्ट्रॉन 17 तो हता जे एक एणे मेळव्युं एटले टोटल केटला थया 18 बराबर। इलेक्ट्रॉन 18 थई गया अने प्रोटोन केटला छे 17। कोनी संख्या वधी गई इलेक्ट्रॉननी। इलेक्ट्रॉननो वीजभार कयो ऋण वीजभार एटले हवे आ क्लोरीन कयो वीजभार धरावशे ऋण वीजभार। क्लियर। हवे आ थई जशे क्लोरीन आयन एटले उपर माइनस लखवामां आवे बराबर। एटले आ रीते ते तत्वमांथी आयनमा रूपांतरण पड़े। तो हवे तमे जोई शको छो कि जे सोडियम छे ते धन आयन बन्युं अने क्लोरीन छे ते ऋण आयन थयुं। बंनेनो वीजभार केवो छे विरुद्ध छे ने विरुद्ध वीजभार वच्चे हमेशा शुं थाय आकर्षण थाय एटले सोडियम अने क्लोरीन एकबीजाने आकर्षे एटले शुं थशे आने एक इलेक्ट्रॉन जोईए छे कोने क्लोरीन ने बराबर। क्लोरीन ने एक इलेक्ट्रॉन जोईए छे सोडियम ने एक इलेक्ट्रॉन गुमाववो छे एटले बंने वच्चे आकर्षण थशे। सोडियम आने इलेक्ट्रॉन आपी देशे ने आ स्वीकारी लेशे बराबर। एटले तमे अहींया जुओ सोडियमनी छेल्ली कक्षामां रहेलो जे एक इलेक्ट्रॉन छे एने मैं टपका द्वारा दर्शावेलो छे ने क्लोरीननी बाह्यतम कक्षा माटे छेल्ली कक्षामां केटला इलेक्ट्रॉन छे 7। तो एने मैं जुओ चोकड़ी वडे दर्शाव्युं छे। तमने खबर ज छे इलेक्ट्रॉनने दर्शाववा कां तो डॉट एटले के टपकું अथवा तो चोकड़ीनी निशानीनो उपयोग करवामां आवे। बधा इलेक्ट्रॉन आ बे कक्षा तो भरायेली ज छे एटले एने नथी दर्शावता। छेल्ली कक्षानो जे इलेक्ट्रॉन छे तेने आपणे दर्शावीए छीए। बंने अलग पड़े एटले आने डॉट वडे ने आने चोकड़ी वडे दर्शावे। आ 7 छे तो 2 2 4 2 6 ने आ एक थशे 7। आ इलेक्ट्रॉन आने आपी देशे बराबर। एटले क्लोरीननी हवे इलेक्ट्रॉन रचना शुं थई जशे आ तो सेम रहेशे पण अहींया एक इलेक्ट्रॉन ते सोडियम पासे मेळवी लेशे अने आ एक ने इलेक्ट्रॉन गुमाववो छे अने एक ने इलेक्ट्रॉन मेळववो छे एटले धन आयन अने ऋण आयन वच्चे एक के ने बंध बनशे। बंध एटले इलेक्ट्रॉननी लेवड़ देवड़ माटे के ने संबंध पण अहींया आपणे बंध कही देशुं बराबर। बंध बनशे अने आ बंधने आपणे कहीए छीए आयनिक बंध। एटले हवे आपणी पासे Na अने Cl एकबीजा साथे जोड़ाईने जे बनावशे तेने शुं कहेवाय NaCl। NaCl एटले सोडियम क्लोराइड। सोडियम क्लोराइड एटले शुं आपणुं मीठुं। आयनिक बंध आपणे भणी गया छे 9मा धोरणमां बराबर। तो आ रीते धातु अने अधातु वच्चे प्रक्रिया केम थाय कारण के एकने इलेक्ट्रॉन गुमाववा छे बीजाने इलेक्ट्रॉन मेळववा छे एटले इलेक्ट्रॉननी लेवड़ देवड़ना कारणे बंने वच्चे प्रक्रिया थाय। आ प्रक्रिया थाय अने आयनिक पदार्थનું निर्माण थाय जेम के सोडियम क्लोराइड ए आयनिक पदार्थ है। तो बीजू एक उदाहरण आपू एटले तमने ख्याल आवी जाय। जेम के अहींया तमे जुओ मेग्नेशियम बराबर। मेग्नेशियमनो परमाणु क्रमांक छे 12 एटले इलेक्ट्रॉन रचना शुं थशे 2 8 अने 2। छेल्ली कक्षामां केटला इलेक्ट्रॉन छे 2 एटले आ इलेक्ट्रॉन गुमाववानी वृत्ति धरावे अने 2 इलेक्ट्रॉनने आ रीते 2 टपका वडे दर्शाव्या छे बराबर। हवे आगळ क्लोरीननुं तो आपणे जोई ज गया। क्लोरीननो परमाणु क्रमांक शुं छे तो क्लोरीननो परमाणु क्रमांक 17। इलेक्ट्रॉन रचना शुं थशे 2 8 7। आ क्लोरीनने केटला इलेक्ट्रॉन जोईए छे 1 एटले आ एक इलेक्ट्रॉन आने आपी देशे बराबर। तो हजी आनी पासे एक इलेक्ट्रॉन रह्यो तो एवो तो कोई नियम नथी कि एक मेग्नेशियम साथे एक ज क्लोरीन जोड़ाई सके। हजी आनी पासे एक इलेक्ट्रॉन छे तो शुं कहेशे हूँ पण बंध बनावुं एटले आ जे 7 इलेक्ट्रॉन छे अहींया एक टपकું रही गयुं छे मित्रों एटले अहींया तमे 7 इलेक्ट्रॉन आवशे एना पर। तो आने पण केटला खूटे छे 1 बराबर अने आने हजी एक वधारे छे एटले बीजो इलेक्ट्रॉन ए बीजा क्लोरीनने जोड़ाशे। तो एक मेग्नेशियम साथे केटला क्लोरीन इलेक्ट्रॉन मेळववा माटे जोड़ाया तो के 2 बराबर। आ केटला इलेक्ट्रॉन गुमावशे 2 एटले 2 गुमाव्या एटले प्लस आवशे अने मेळवशे एटले माइनस आवशे। गुमाव्या एटले प्लस एटले के धन आयन बने। केटला गुमावे छे 2 एटले +2 बनशे बराबर। आ क्लोरीन केटला इलेक्ट्रॉन आनी पासेथी मेळवे छे 1 मेळवे छे एटले ते बनशे -1 बराबर। एक इलेक्ट्रॉन मेळवे छे एटले माइनस। आ केटला मेळवे छे आ क्लोरीन ए पण मेळवे छे 1 एटले आ पण बनशे -1। तो एक क्लोरीन साथे केटला क्लोरीन जोड़ाया एक मेग्नेशियम साथे केटला क्लोरीन जोड़ाया तो एक मेग्नेशियम साथे क्लोरीन जोड़ाया 2 एटले आयनिक जे पदार्थ छे ते बन्यो MgCl2। तो आम धातु अने अधातु वच्चे प्रक्रिया थईने आयनिक पदार्थ आपणने मळे छे। तो हवे आ जे आयनिक पदार्थ मळ्या के मेग्नेशियम क्लोराइड के सोडियम क्लोराइड एना गुणधर्म केवा होय तो पहेलामां पहेलुं तो भौतिक स्वभाव एटले ते केवा होय घन प्रवाही वायु मोटे भागे आयनिक पदार्थों जे छे ते घन होय छे बराबर। मीठुं याद राखी लेवानुं मित्रों।
સખત હોય છે, મજબૂત હોય, એને દાબી શકાતા નથી, પણ બરડ હોય એટલે સરળતાથી તૂટી જાય, જેમ આપણે ધાતુનો ગુણધર્મ અધાતુનો ગુણધર્મ જોઈ લો તે પ્રમાણે. કોઈપણ આયનિક પદાર્થ પાણીમાં ઓગળી જાય એટલે ધ્રુવીય દ્રાવક કહેવામાં આવે. પાણીમાં મીઠું પાણીમાં ઓગળી જાય ને આપણને એ યાદ રાખવાનું, બરાબર. પણ એ જો બેન્ઝીન એટલે કાર્બનિક પદાર્થ છે, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, બરાબર, એટલે કાર્બનના બનેલા દ્રાવણો છે, કાર્બનમાંથી બનાવેલ, આ અકાર્બનિક કહેવાય. કારણ કે પાણીનું અણુસૂત્ર જ H2O છે, એમાં C એટલે કે કાર્બન નથી આવતો ને, એટલે આ અકાર્બનિક દ્રાવક કહેવાય. તો અકાર્બનિક દ્રાવકમાં તે ઓગળી જાય, પણ કાર્બનિક દ્રાવકમાં આ ઓગળતા નથી. કોણ? આયનિક સંયોજનો, એટલે જેમ કે મીઠું છે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે વગેરે. મિત્રો, સ્ક્રીન ઉપર તમને આ પ્રવૃત્તિ દ્વારા બતાવું છું કે તે પાણીમાં દ્રાવ્ય હોય છે આયનિક સંયોજનો, અને કાર્બનિક દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે. હું તમને બતાવીશ. અહીંયા તમે સ્ક્રીન ઉપર જે જોઈ રહ્યા છો એ કોપર સલ્ફેટ છે. મિત્રો, કોપર સલ્ફેટ પણ આયનિક પદાર્થ છે. કેવી રીતે? તો તે જુઓ. કોપર સલ્ફેટ એટલે CuSO4, બરાબર. હવે આમાં જે Cu છે ને એટલે કે કોપર, એ પોતાની છેલ્લી કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધન આયન બનશે. અને આ જે આખું SO4 છે ને, બરાબર, તેને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે તે 2 ઇલેક્ટ્રોન મેળવશે. આમ Cu અને SO4 વચ્ચે આયનિક બંધ છે. એટલે CuSO4 એટલે કોપર સલ્ફેટ એ કેવું રસાયણિક કહેવાય? આયનિક રસાયણ, એટલે આયનિક બંધ ધરાવે છે. અને એમાં પણ તમે ધાતુ અને અધાતુ વિશે જોશો તો તમે જોશો કોપર એ ધાતુ છે, સલ્ફર અધાતુ, ઓક્સિજન અધાતુ, બરાબર. એટલે આ અધાતુ તત્વો છે અને આ ધાતુ તત્વો છે, એટલે એમ પણ એ આયનિક બંધ બનાવશે, એટલે કે આયનિક સંયોજન બનાવશે. હવે તે પાણીમાં ઓગળે છે કે નહીં, અને અન્ય એક કાર્બનિક દ્રાવક લઈશું તો તેમાં તે ઓગળે છે કે નહીં, તો તે જોવું રહ્યું. આ જે કોપર સલ્ફેટનું આપણે પદાર્થ લીધો એમાં સૌપ્રથમ આપણે પાણી નાખીશું. અને પછી એને ખૂબ હલાવીશું. જોઈ શકો છો પાણી નાખતા જ ઘણું ખરું કોપર સલ્ફેટનું પેલું જે પદાર્થ જે છે તે ઓગળી ગયો. ખૂબ હલાવો એટલે કોપર સલ્ફેટ એ પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. તમે જોઈ શકો છો પાણી એ ભૂરું થઈ ગયું છે, બરાબર. હવે ત્યાર પછી બીજી કસનળીમાં પણ આપણે કોપર સલ્ફેટ જ લીધેલું છે, તો તમે જોઈ શકો છો. હવે એમાં કોઈ પણ એક કાર્બનિક પદાર્થ જે મારી પાસે અવેલેબલ હોય તે તમને અહીં સ્ક્રીન ઉપર બતાવું છું, તે નાખું છું. બીજી કસનળીના કોપર સલ્ફેટના જે પદાર્થ છે એમાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, કાર્બનિક દ્રાવક છે મિત્રો, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તે આમાં એડ કરી રહ્યા છે. એ પણ કાર્બનિક છે, બરાબર. તો હવે તમે જોઈ શકો છો આને એકદમ પાણી જેવું દ્રાવણ છે. પેલું પાણી નાખતા તમે જોઈ શકતા હતા કે આખું ભૂરું થઈ ગયું હતું. આને બરાબર હલાવો અને પદાર્થ ઓગળે છે કે નહીં જોઈએ. થોડું ઘણું તમે જોઈ શકો છો ઓગળે છે, પણ પછી તે નીચે બેસી જાય છે અને તમે જુઓ આ કલરલેસ દ્રાવણ જ રહે છે. ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આ ભૂરા રંગનું દ્રાવણ, મોટાભાગનો પદાર્થ હજી હલાવશો તો આખો પદાર્થ જ ઓગળી જશે. ત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે આ ઓગળતો નથી. એટલે આના પરથી એમ સ્થાપિત થાય કે આયનિક પદાર્થો જે છે કાર્બનિક દ્રાવકોમાં ઓગળતા નથી, જ્યારે ધ્રુવીય દ્રાવક એટલે કે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. નેક્સ્ટ એની જે ખાસિયત છે મિત્રો કે આપણે જોયું કે જેમ કે સોડિયમ ક્લોરાઇડ લો, બરાબર. તો સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl આ ધન આયન હતો ને આ ઋણ આયન હતો. તો આમાં જે ધન આયન ને ઋણ આયન વચ્ચે એટલું બધું આકર્ષણ બળ હોય છે, બરાબર. કારણ કે બંને વિરુદ્ધ વીજભાર ધરાવે છે, એટલે એ બંનેને એકબીજાથી છૂટા પાડવા બહુ અઘરું છે, કારણ કે આકર્ષણ બળ વધારે છે. એટલે હવે એને છૂટા પાડવા માટે ગરમી આપવી પડે, પણ ગરમી ખૂબ આપવી પડે તો જ આ બંધ જે છે, બરાબર, તે તૂટે. એના વગર એ તૂટે નહીં. એટલે વધારે પ્રમાણમાં તમારે ગરમી આપવી પડે. તો વધારે પ્રમાણમાં ગરમી આપવી પડે એટલે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. શું કામ? કારણ કે તે આયનોમાંથી બનેલું છે ને, આયનો વચ્ચે આકર્ષણ બળ વધારે હોય. ખાલી જાણકારી માટે તમને સ્ક્રીન ઉપર તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ તમને આપ્યા છે, એટલે એ પરથી તમને અંદાજો આવી જાય કે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેટલા ઊંચા હોય. જેમ કે સોડિયમ ક્લોરાઇડ છે, બરાબર, તો તેનું ગલનબિંદુ છે 1074, ઉત્કલન બિંદુ 1686, બરાબર. લિથિયમ ક્લોરાઇડ આ બધા આયનિક સંયોજનો છે. તમે જોઈ શકો છો 887, તો ઉત્કલન બિંદુ છે 1600. એટલે દરેકના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય છે.
મિત્રો આમ તે વિદ્યુતના અવાહક છે, તે પોતાની મૂળ સ્થિતિમાં વિદ્યુતના અવાહક, કારણ કે વિદ્યુતના વહન માટે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જરૂરી છે. પણ જો તેનું જલીય દ્રાવણ એટલે પાણીમાં દ્રાવણ બનાવવું, બરાબર, તો શું થશે? ફોર એક્ઝામ્પલ, જેમ કે તમે મીઠાનું દ્રાવણ પાણીમાં બનાવો એટલે મીઠાના જે આયનો એટલે ધન આયન અને ઋણ આયન છૂટા પડી જશે, પછી તે વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે જલીય દ્રાવણો એ વિદ્યુતના સુવાહક હોય છે, ને એ તમને હું પ્રેક્ટિકલ દ્વારા બતાવું. જો મિત્રો, આ જ આપણે જે ઘટના છે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. આગળનું જે આપણે સાધન લીધેલું તે જ છે સુવાહક અને અવાહક ચકાસવા માટે. આ એક વરસાદી પાણી છે જે વિદ્યુતનું અવાહક હોય, તેમાં કોઈ આયનો હોતા નથી, બરાબર. તો એને આપણે આ વાયર જે છે તે પાણીમાં બોળીએ છીએ અને જોઈએ તે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક, બરાબર. જો એલઈડી સળગે છે, પ્રકાશિત થાય છે, તો તે વિદ્યુતનું સુવાહક થશે, અને એલઈડી ના પ્રકાશિત થાય તો તે વિદ્યુતનું અવાહક છે. મોટાભાગે જે પાણી જે હોય, નિસ્યંદિત પાણી હોય, વરસાદી પાણી, એનામાં આયનો હોતા નથી એટલે ક્ષાર હોતા નથી, એટલે તે વિદ્યુતનું અવાહક છે, એટલે બલ્બ પ્રકાશિત થતો નહીં હતો. તમે જોઈ શકો છો, આ સ્વિચ ઓન કરવાથી જે બલ્બ જે છે તે પ્રકાશિત થતો નહીં હતો, બરાબર. તમે આ જોઈ શકો છો. આપણે થોડું કોપર સલ્ફેટનું દ્રાવણ નાખીએ એટલે આયનિક પદાર્થનું દ્રાવણ નાખીએ છીએ, પાણીમાં બનેલું દ્રાવણ, અને હવે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે ચકાસીએ. તમે જુઓ, આ બે વાયરના છેડા જે જોડેલા છે આ રીતે, અને તેને દ્રાવણમાં નાખ્યા. હવે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે કે સ્વિચ ઓન કરીએ. તમે જોઈ શકો છો, અહીંયા જે એલઈડી બલ્બ છે એ પ્રકાશિત થશે. જો સ્વિચ ઓન ઓફ કરીને જોઈએ છે, અહીંયા તમે જોઈ શકો છો એલઈડી બલ્બ જે છે આ પ્રકાશિત થઈ રહ્યો છે, બરાબર. એટલે કે જલીય દ્રાવણ જે છે આ પ્રકાશિત થાય છે. આ જુઓ, સ્વિચ ઓન ઓફ કરશો એટલે ખ્યાલ આવશે, બરાબર. એટલે જલીય દ્રાવણ જે છે તે વિદ્યુતના સુવાહક હોય છે. તો અત્યાર સુધી જે આપણે આયનિક સંયોજનના ગુણધર્મો જોયા તે જોઈ લઈએ. ઘન હોય, સખત હોય, બરડ હોય, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ઊંચા હોય, પાણીમાં દ્રાવ્યો પણ કેરોસીન, પેટ્રોલ, બેન્ઝીન, કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્યો હોય. ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, પણ તેનું પાણીમાં બનાવેલું દ્રાવણ અથવા એને પીગાળી નાખો તો તે વિદ્યુતનું વહન કરી શકે છે. મિત્રો, આપણે જે અત્યાર સુધી જે ધાતુની સક્રિયતા શ્રેણી વગેરે જે જોયું, બરાબર, તો એમાં એક થર્મિટ પ્રક્રિયા આવે છે. તો થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો શું વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે. ઓકે, આ આપણે જોયું. પણ જ્યારે વિસ્થાપન થાય ને મિત્રો, ત્યારે ખાસિયત છે કે ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય, એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક એટલે જે પ્રક્રિયા દરમિયાન ગરમી ઉત્પન્ન થાય, એટલે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે શું થાય કે વિસ્થાપિત કરેલી જે ધાતુ છે તે પીગળેલી અવસ્થામાં મળે. એટલે જેમ કે આપણે જોયું, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આયન કોપરનું વિસ્થાપન કરે છે, તો વિસ્થાપન તો કરે, પણ આ પ્રક્રિયા દરમિયાન ખૂબ ગરમી મુક્ત થાય, એટલે આપણને જે તાંબુ જે છે એ તાંબુ એ પીગળેલી અવસ્થામાં મળે, બરાબર. તો આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે તેનો ઉપયોગ શું તો તે જોઈએ. એક બીજું વિસ્થાપનનું તમને ઉદાહરણ આપ્યું છે, એટલે એનો ઉપયોગ થર્મિટ પ્રક્રિયાના ઉપયોગ તરીકે લઈ શકો. આયન ઓક્સાઇડ જેનું અણુસૂત્ર છે Fe2O3, બરાબર. આ જે લખવાની પદ્ધતિ છે, આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો. લખવાની જે પદ્ધતિ છે, કેવી રીતે Fe2O3 લખશો તે આ રીતે લખાશે, 2 નીચે O3, બરાબર. હવે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા, એટલે એલ્યુમિનિયમ વધારે સક્રિય ધાતુ છે કોના કરતાં? આયન કરતાં. એટલે શું કરશે કે આયન ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમ એ આને દૂર કરશે, તમે જોઈ શકો છો. એટલે આપણી પાસે જે બનશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનશે અને લોખંડ છૂટું પડશે. પણ આ પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક, એટલે ખૂબ ગરમી ઉત્પન્ન થશે, ને ગરમીના કારણે જે લોખંડ છૂટું પડ્યું ને તે પીગળેલી અવસ્થામાં હશે. ને આ જે પીગળેલું છે તે જ્યારે રેલવેના પાટા ખરાબ થઈ ગયા હોય, તિરાડ પડી ગઈ, મતલબ એકબીજામાં ગેપ પડી ગયો હોય, તો ત્યારે તિરાડ હોય તો તિરાડ પડેલા મશીનના ભાગો, રેલવેના પાટા
ત્યાં આ બંનેનું મિશ્રણ નાખી દેવામાં આવે એટલે શું થશે કે જે આયન છે તે પીગળેલી અવસ્થામાં મળે એટલે પેલી જે તિરાડ છે તે ઓટોમેટિક સંધાઈ જાય. બરાબર, તો તમને આ થર્મિટ પ્રક્રિયા એટલે શું ને તેનો ઉપયોગ શું એ સમજાવ્યું. જો મિત્રો, આ રીતે હોય છે. સૌપ્રથમ તો જે આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ હોય એનું મિશ્રણ આ રીતે નાખવામાં આવે છે, થોડી ગરમી આપવામાં આવે છે એટલે આયર્ન ઓક્સાઇડ એ એલ્યુમિનિયમ એ આયર્ન ઓક્સાઇડમાંથી આયર્નનું વિસ્થાપન કરશે, પણ આયર્નનું ગલનબિંદુ તો ખૂબ ઊંચું હોય છે એટલે અહીંયા ગરમી પણ આપીએ છીએ અને પ્લસ આ જે પ્રક્રિયા થશે એમાં ઉષ્માક્ષેપક છે એટલે ગરમી મુક્ત થશે એટલે આયન જે છે પીગળેલી અવસ્થામાં મળશે. એટલે અહીંયા તમને લિક્વિડ લોખંડ મળશે, એને આ રીતે તૂટેલા ભાગો પર નાખી દેવામાં આવે એટલે જે તિરાડ છે અથવા તૂટેલા ભાગો છે તે સંધાઈ જશે, જે થર્મિટ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આમ મિત્રો, આજે આપણે ધાતુ અને અધાતુની પ્રક્રિયાથી સક્રિયતા શ્રેણી સમજ્યા. આ ઉપરાંત ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયાથી આયનિક સંયોજન ઉત્પન્ન થાય છે તે જોયું આપણે. આયનિક સંયોજનના આપણે ગુણધર્મો જોયા, થર્મિટ પ્રક્રિયાઓ જોઈ. ફરી પાછા ધાતુ અને અધાતુના ગુણધર્મો સાથે નેક્સ્ટ સેશનમાં મળીશું.